જો હોય સાહસ કંઈક કરવાનું, કંઈક બદલવાનું, સફળતાને પામવાનું, તો ઉંમર માત્ર આંકડા જ છે અને હસ્તરેખા માત્ર આકૃતિ જ છે. કશું જ નડતું નથી. વસ્તુ હોય કે સંબંધ, વિકલ્પો વધે એટલે કિંમત આપોઆપ ઘટે. થીગડું મારતા આવડે તો એ પણ એક કળા છે સાહેબ. પછી એ વસ્ત્ર હોય કે વાત. ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો છો તો પસ્તાવાના 100 દિવસ બચાવી શકશો. વ્યસ્ત વ્યક્તિ તો ઘણા છે જગતમાં, પણ મસ્ત વ્યક્તિ મળવા મુશ્કેલ છે. કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે. ઈશ્વર પણ ઘણો પોઝેસિવ છે. એને પણ જ્યારે પ્રેમ થાય છે ત્યારે તમારી આસપાસના તમામ આધારો છીનવીને તમે ફક્ત તેને પ્રેમ કરો તેવી પરિસ્થિતિ ઊભી કરે છે. યાદ શક્તિ ઓછી હોવી એ કોઈ ખરાબ વાત નથી. બહુ બેચેન રહે છે એ લોકો જેમને બધી વાતો યાદ રહે છે. હારવાના ભય કરતા જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે ને તો સફળતા તમારા હાથમાં હશે. ભગવાને નસીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું. એ તો આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે. છબી જેવી હોય તેવી સમાવી લે તે પ્રેમ. વ્યક્તિ જેવો હોય તેવો સંભાળી લે તે પ્રેમ. સંબંધ જાળવવો જરૂરી છે, જતાવવો કે બતાવવો નહીં. કેટલીક મજબૂત ચીજ કમજોર લોકો પાસે પણ સુરક્ષિત હોય છે. દાખલા તરીકે માટીના ગલ્લામાં લોખંડના સિક્કાઓ શરત એટલી જ કે વિશ્વાસ હોવો જોઈએ. વળાંક આવે તો વળવું પડે, એને રસ્તો બદલ્યો ના કહેવાય. સમયની સાથે થોડું બદલવું પડે, એને સ્વભાવ બદલ્યો ન કહેવાય. મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશિશો કરશે માનવી, પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ કોશિશ નહીં કરે. ટૂંકું ને ટચ. લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ ના કરતા સાહેબ. આવકમાં તકલીફ સિવાય કાંઈ નહીં મળે. સાહેબ, દુનિયા તો એક જ છે, છતાંય દરેકની દુનિયા અલગ અલગ છે. ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ. ઠોકર એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ. પડવું પણ જરૂરી છે. ખબર તો પડે કેટલી તેવડ છે ઊભી થવાની. દરેક અસંતોષનું એકમાત્ર કારણ છે સરખામણી. ઘણી યાદ એવી હોય છે જેને યાદ કરીને હોઠ તો હસી પડે છે પણ આંખો રડી પડે છે. સપના જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો, અને જીવો તો એવી રીતે જીવો કે તમે આજે જ મરવાના છો. ફરિયાદ તો ઘણી કરવી છે પ્રભુજી તમને, પણ વિચાર એવો આવી જાય છે કે તમે જેટલું સાક્ષાત દીધું છે મને એટલું ઘણાના નસીબમાં પણ નથી. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.